નાની નાની વસ્તુઓમાં માઇન્ડ બેરિયર્સના લીધે જે લોકો અટવાઈ જતા હોય છે. મને ઇંગ્લિશ નથી આવડતું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ બહુ અઘરો છે, લાઇસન્સીસ કઢાવવા અશક્ય હોય છે, આમાં બહુ જ પૈસા લાગતા હોય છે અને 45 દિવસ 50 દિવસમાં અમે લોકોના એક્સપોર્ટ ચાલુ કરી આપીએ. કે લોકો એક્સપોર્ટ નામના બિઝનેસથી દૂર ભાગતા હોય છે. એક્સપોર્ટ બિઝનેસ છે એ શા માટે લોકોએ કરવો જોઈએ? તમારી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરો છો, તમે સમાજમાં સારું નામ કમાઈ શકો છો. મતલબમાં એક્સપોર્ટ બિઝનેસમાં અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટી હજુ ફ્યુચરમાં બી છે, કાયમ માટે છે. કાયમ માટે છે, એવરગ્રીન ફિલ્ડ છે. લોકો ગંગાનું પાણી પણ એક્સપોર્ટ કરે છે. કે એમને જો એક્સપોર્ટ ફિલ્ડમાં આવવું, બાયર્સ કઈ રીતે ફાઇન્ડ કરવા, તમારે બહારની કન્ટ્રીમાં જ્યારે મીટિંગ કરવા જવાનું હોય, કઈ રીતે મીટિંગ કરવાનું, કેટલી મીટિંગ ફિક્સ કરવાની. વેન યુ ગો ટુ ધ અધર કન્ટ્રી, તમે બીજી જ્યારે કન્ટ્રીમાં જાઓ એને કઈ રીતે સ્ટ્રેટેજી પ્રમાણે જવાનું, કઈ કઈ સિટીમાં ફરવાનું, ત્યાં જઈને શું વાત કરવા હોય. મને ઇંગ્લિશ નથી આવડતું, મને ફલાણી ઢીકણી ભાષા નથી આવડતી, એવું કશું જ નથી હોતું. પેમેન્ટ ફસાય તો ગવર્મેન્ટ કઈ રીતે તમને સપોર્ટ કરે? ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ પ્રમોટ એક્સપોર્ટ બિઝનેસ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ જેવો એકચ્યુઅલી સેફ બિઝનેસ કોઈ છે જ નહીં. સો નમસ્કાર દોસ્તો, ધ મની માસ્ટરી શોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહ જ અમને એક નવી ઉર્જા આપે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવે કે જેના જીવનમાંથી કે જેના બિઝનેસમાંથી તમને કંઈક નવું શીખવા મળે અને તમે પણ તમારા બિઝનેસમાં અથવા તો લાઈફમાં ગ્રોથ મેળવી શકો. સો આજે આપણી સાથે એવું જ એક વ્યક્તિત્વ, એવી જ એક પર્સનાલિટી આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમના બિઝનેસમાંથી આપણે ઘણો બધો સપોર્ટ મળવાનો છે અને એમનું નામ છે મિસ્ટર અસિત મહેતા, કે જેઓ મેડોક નામના બિઝનેસ સાથે જોડાયેલા છે, મેડોક ગ્લોબલ સર્વિસીસ. તો આજે આપણે એમની સાથે ઘણા બધા સવાલોની ચર્ચા કરવાની છે અને એમના બિઝનેસમાંથી, એમના લાઈફમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. તો નમસ્કાર અસિતભાઈ, તમારું સ્વાગત છે ધ મની માસ્ટરી શોમાં. થેન્ક યુ યોગેશભાઈ, નમસ્કાર, કેમ છો? એકદમ ફાઇન, જોરદાર. સો મારો પહેલો તમને સવાલ છે કે તમારો ટૂંકમાં પરિચય આપો કે જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે તમારા વિશે કંઈક ને કંઈક નવી જાણકારી મેળવી શકે. મારો પરિચય તો હું આપું તો અમે 15-17 વર્ષથી કોન્સ્ટન્ટ એક્સપોર્ટર છીએ, એક્સપોર્ટનું કામ કરીએ છીએ અને મેડોક એક્સપોર્ટ સર્વિસીસના નામે અમે કંપની ચલાવીએ છીએ, મેડોક ગ્લોબલ સર્વિસીસના નામે. અને ઘણી બધી કન્ટ્રીઓઝમાં અત્યારે સારું એવું એક્સપોર્ટ કરીએ છીએ અને એની ઉપર સારા પ્રોગ્રેસ કરી રહ્યા છીએ. મેડોક ગ્લોબલ સર્વિસીસ જે અમે ચાલુ કરી છે એ લોકો સુધી પહોંચવા માટે કે જે લોકો અત્યારે એક્સપોર્ટ નથી કરી શકતા અને નાની નાની વસ્તુઓમાં માઇન્ડ બેરિયર્સના લીધે જે લોકો અટવાઈ જતા હોય છે. માઇન્ડ બેરિયર્સ જેમ કે મને ઇંગ્લિશ નથી આવડતું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ બહુ અઘરો છે, પછી લાઇસન્સીસ કઢાવવા અશક્ય હોય છે, આમાં બહુ જ પૈસા લાગતા હોય છે. આવા નાના નાના માઇન્ડ બેરિયર્સના લીધે એક્સપોર્ટનો બિઝનેસ ભલે સારી પ્રોડક્ટ્સ હોય છે તો બી નથી કરી શકતા લોકો. અમારી આ સર્વિસીસ લોકોને જોડે જોડીને, આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરીને અમે લોકોના એક્સપોર્ટ ચાલુ કરાવતા હોઈએ છીએ અને એ લોકોને આ પ્રોસેસમાં પાડીને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ કહીએ છીએ અને 45 દિવસ 50 દિવસમાં અમે લોકોના એક્સપોર્ટ ચાલુ કરી આપતા હોઈએ. વાહ વાહ. મતલબમાં 45 to 50 ડેઝમાં એમનો બિઝનેસ રન થઈ જાય, મતલબ એક્સપોર્ટ કરતો થઈ જાય. વાહ ભાઈ. હવે મારે તમને બીજો એ સવાલ પૂછવો છે, તમે કેટલા સમયથી આ બિઝનેસમાં છો, એક્સપોર્ટના બિઝનેસમાં, અથવા તો આ તમારો ફર્સ્ટ જ બિઝનેસ છે કે એના પહેલા તમે કંઈક બિઝનેસ સાથે જોડાયેલા હતા? બહુ જ નાની ઉંમરે મારા ફાધરના ગુજરી ગયાના લીધે હું બહુ જ લગભગ 12th સ્ટાન્ડર્ડથી મારા ટેક્સટાઇલના બિઝનેસ સાચવેલો હતો. ટેક્સટાઇલના બિઝનેસથી હું ટેક્સટાઇલ એક્સપોર્ટમાં મેં કામ ચાલુ કર્યું. પછી ઘણું બધું કામ મેં યુએસ રહીને બી ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરીને ચાલુ કર્યું છે. એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં મારો બહુ મોટો એક્સપિરિયન્સ છે. લગભગ આજે ગણીએ તો 17 વર્ષથી મારો એક્સપોર્ટનો અત્યારે એક્સપિરિયન્સ છે. તો અસિતભાઈ, આજે છે ને લોકો એક્સપોર્ટ નામના બિઝનેસથી દૂર ભાગતા હોય છે, બરાબર છે, પણ તમે 2 દાયકા તમારા પૂરા થવા આવ્યા છે, 17 વર્ષનો તમારો એક્સપોર્ટમાં અનુભવ થઈ ચૂક્યો છે. તો આજે એક્સપોર્ટ બિઝનેસ છે એ શા માટે લોકોએ કરવો જોઈએ અને એક્સપોર્ટ બિઝનેસ કરવાથી શું ફાયદો? મારું પોતાનું તો એવું માનવું છે કે એક્સપોર્ટ બિઝનેસ એટલે અમે તો કહેતા હોઈએ છીએ હેશટેગ એક્સપોર્ટ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ દેશ સેવા. દેશને અત્યારે એક્સપોર્ટ્સની ખૂબ જરૂરત છે, કેમ કે ઇમ્પોર્ટ આપણે અત્યારે ડેટા જોઈએ તો ઇન્ડિયાનું ઇમ્પોર્ટ અત્યારે વધારે છે અને એક્સપોર્ટ અત્યારે બહુ ઓછું છે, જેના કારણે આપણી કરન્સી માર ખાય છે. એક્સપોર્ટ બિઝનેસ કરવાના કારણો, પહેલી વસ્તુ કે તમારી એક્સપોર્ટ બિઝનેસ એક એટલો સારો બિઝનેસ છે કે જો તમારી પાસે ક્વોલિટી અને જો તમે સારી વસ્તુઓ બનાવી શકતા હો, તમે ટ્રેડ કરી શકતા હો તો તમે એને બહાર મોકલી શકો છો. એક રીતે તમે તમારી કંપનીને, તમારી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરો છો. એટલે સારી વસ્તુ, સારી પ્રોડક્ટ ને સારી ક્વોલિટી સર્વિસ સાથે તમે બહાર મોકલો તો તમે એમાંથી ઘણા સારા પૈસા કમાઈ શકો છો, તમે સમાજમાં સારું નામ કમાઈ શકો છો
અને ઘણા બધા ફાયદા એના હોય છે, સારા નફાના ધોરણો હોય છે એમાં, જો તમે સારી વસ્તુઓ પ્રોવાઈડ કરી શકતા હો છો બહારની કન્ટ્રીઝમાં. અત્યારે ડિમાન્ડ બહારની કન્ટ્રીઝમાં બહુ બધું છે. લોકલ અને એક્સપોર્ટમાં આ બે મોટો ફરક છે. લોકલમાં ડિમાન્ડ ઓછી છે અને સપ્લાય વધારે છે, કેમ કે આપણી ઇન્ડિયાની પોપ્યુલેશન વધારે છે. ત્યારે ઓપોઝિટ વસ્તુ ઇન્ટરનેશનલ માર્કેટમાં છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સપ્લાય કરવાવાળા ઓછા છે અને ડિમાન્ડ ઘણી વધારે છે. આ ડિમાન્ડને પહોંચી વળવા માટે બી જો આપણી પાસે સારી ક્વોલિટીના પ્રોડક્ટ્સ હોય તો કેમ નહીં એક્સપોર્ટ કરવા? કન્ટ્રીને સપોર્ટ થાય છે, તમારું ફેમિલીમાં તમને નામ સારું થાય છે અને બીજા બધા ઘણા બધા ફેક્ટર્સ હોય છે. નફાના ધોરણ સારા છે, ફાઇનાન્સીસ તમારા સારા થાય છે, તો એક્સપોર્ટ બિઝનેસ શા માટે ના કરવું? મતલબમાં એક્સપોર્ટ બિઝનેસમાં અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટી હજુ ફ્યુચરમાં બી છે. મતલબ ફ્યુચરમાં બી છે, કાયમ માટે છે. કાયમ માટે છે, એવરગ્રીન ફિલ્ડ છે મતલબમાં. જી બિલકુલ. કેમ કે ઇન્ડિયા જ એક એવી કન્ટ્રી છે જ્યાં આગળ બધા રિસોર્સિસ ને મિનરલ્સ છે, અહીંયા બધું મળતું હોય છે. આપણને વરદાન છે, કૃપા છે, આપણે આ દેશમાં જન્મ્યા છીએ. લોકો ગંગાનું પાણી પણ એક્સપોર્ટ કરે છે. જી બિલકુલ. અને તમે કદાચ નહીં માનો કે કાવડંગ લોકો એક્સપોર્ટ કરીને કરોડો રૂપિયાનો ટર્નઓવર કરે છે અને એમાંનો મારો જ એક કસ્ટમર છે, જોડાયેલો છે. બીજો એક અમારો કસ્ટમર જોડાયેલો છે જે ડોંકી મિલ્ક એક્સપોર્ટ કરે છે. કેન યુ ઇમેજિન? 5,000 થી 7,000 રૂપિયા લીટર ડોંકી મિલ્ક વેચાય છે. અને યુનિક વસ્તુઓ શોધે છે, બહાર માર્કેટમાં ડિમાન્ડ છે અને લોકો કરતા હોય છે. ધીસ ઇઝ વાય આઈ ઇન્સિસ્ટ કે જો તમે સારી પ્રોડક્ટ બનાવતા હો, ક્યાં તો સારી પ્રોડક્ટનું ટ્રેડ કરી શકતા હો, તો વાય નોટ ગો ઇનટુ ધ ઇન્ટરનેશનલ બિઝનેસ. ઇન્ટરનેશનલ બિઝનેસમાં તમારે જવું જ જોઈએ. ઓકે, બહુ સરસ ઓપોર્ચ્યુનિટીની તમે વાત કરી કે ભાઈ ફ્યુચર બી એક્સપોર્ટનું બહુ જ સારું છે. હવે મારે બીજો તમને એ સવાલ પૂછવો છે કે ભાઈ તમે 17 વર્ષથી છો, બરાબર છે ને? તમે એમ કીધું કે ભાઈ તમે કન્ટ્રીને કોન્ટ્રીબ્યુટ કરો છો એક્સપોર્ટનો બિઝનેસ કરીને. તો મારો એવો ખ્યાલ છે કે તમે આજના યુથને બી સપોર્ટ કરો કે જેથી કરીને વધારે ને વધારે લોકો એક્સપોર્ટ ફિલ્ડમાં આવે. અને તમે ઓલરેડી કરી જ રહ્યા છો. તમે કીધું કે ભાઈ ઘણા બધા લોકોને અમે 45 થી 50 દિવસમાં એમની પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા કરી દઈએ છીએ. તો આવા ઘણા બધા અમારા વ્યુઅર્સ છે કે જે જાણવા માંગે છે કે એમને જો એક્સપોર્ટ ફિલ્ડમાં આવવું હોય, બરાબર છે, એમને પણ પોતાની અથવા તો કોઈ બી કંપનીની અધર પ્રોડક્ટ છે એને એક્સપોર્ટ કરવી હોય, તો તમે અથવા તો તમારી કંપની એમને કઈ રીતે સપોર્ટ કરે છે? એનું શું પ્રોસિજર હોય છે તમારા સુધી એમને પહોંચવું હોય? પ્રોસિજરમાં તો અમે જેમ કહેતા હોઈએ છીએ, અમે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપતા હોઈએ છીએ. હેન્ડ હોલ્ડિંગ સપોર્ટમાં A to Z, જેમ કે IEC કોડ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડથી લઈને GST નંબરથી લઈને જે વસ્તુઓ, જે લાયસન્સીસ અને સર્ટિફિકેશન જોઈતા હોય છે, બધી વસ્તુઓમાં અમે તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. પછી તમારી એક પ્રોફાઇલ સારી બિલ્ડઅપ થતી હોય છે. કેમ કે લોકો જ્યાં નાની વસ્તુઓમાં માર ખાઈ જતા હોય છે, મેં જોયેલા છે. જેમ કે લોકો સારી એક પ્રોફાઇલ બિલ્ડઅપ નથી કરતા. આજે ફેસબુકનો જમાનો છે, ઇન્સ્ટાનો એટલે મેટાનો જમાનો છે. લિંકડિન ઉપર સારી પ્રોફાઇલ હોવી જોઈએ. આ બધી વસ્તુ એ પેજીસ તમારા એક્ટિવેટ હોવા જોઈએ, સારા હોવા જોઈએ. એમાં તમારે ક્યાં ખર્ચા કરવા, ક્યાં માર્કેટિંગ કરવું, આ બધાનું તમારે ગાઈડન્સ હોવું જોઈએ છે. આ બધું અમે તૈયાર કરીને આપતા હોઈએ છીએ, જેમાં માર્કેટિંગ આવી ગયું, તમારું પ્રોફાઇલિંગ આવી ગયું, તમારા લાયસન્સિંગ, સર્ટિફિકેશન્સ, આ બધી વસ્તુઓ આવી ગઈ. પછી બાયર્સ કઈ રીતે ફાઇન્ડ કરવા, આજે શરૂઆતનું આખું સેટઅપ બી અમે 1 મહિનાનું તમને આપી દેતા હોઈએ છીએ કે આ રીતના તમારું પેજ બનાવી આપ્યું, આ રીતના તમારું ઇન્સ્ટા ઉપર બનાવી આપ્યું, આ રીતના તમારી આખી પ્રોફાઇલ થઈ ગઈ છે. હવે અમે તમને એડવર્ટાઇઝ કરીને આપીએ છીએ, અમે તમને માર્કેટિંગ કરીને આપીએ છીએ. આવી રીતે અમે તમને બાયર્સ ફાઇન્ડ કરીને આપીએ છીએ. એમ કહીને અમે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટથી એમનું કામ, ટ્રેડ ચાલુ કરાવડાવી દઈએ છીએ અને પછી એ લોકોને આગળ વધારતા હોઈએ છીએ. મીનવાઇલ ડ્યુરિંગ ધ ટ્રેડ, એ પછી બી ગમે ત્યારે એ લોકોને આપણી ગાઈડન્સની જરૂર પડતી હોય, કશે કટક્યા હોય તો બધું જ ગાઈડન્સ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકોને કદાચ આ નોલેજ નહીં હોય કે બાયર તો ફાઇન્ડ થઈ જતા હોય છે એ લોકોથી, પણ કોસ્ટિંગ કરી શકતા નથી. બરાબર, કોસ્ટિંગ બી એક મોટો વિષય છે. હવે તમને બાયર મળી ગયો અને કોસ્ટિંગ જો તમને આવડે નહીં સરખી રીતે કરવા માટે, એમાં જો તમારી એક્સપર્ટીઝ હોય નહીં કે તો તમે કોઈ એક્સપર્ટની મદદ લો નહીં, તો તમારી ડીલ ત્યાં ને ત્યાં જ ફેલ થઈ જતી હોય છે. છેક સુધી પહોંચેલા તમે અટકી જતા હો છો. આ બધું ગાઈડન્સ છેકથી છેક સુધી અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ત્રીજી વસ્તુ, તમારે બહારની કન્ટ્રીમાં જ્યારે મીટિંગ કરવા જવાનું હોય, કઈ રીતે મીટિંગ કરવાનું, કેટલી મીટિંગ ફિક્સ કરવાની. આજે માની લો કે 50 મીટિંગ તમને ફિક્સ કરીને આપતા હોઈએ છીએ, તેમાંથી 20 કે 22 તમે મીટિંગ કરવાના, 8 થી 10ના તમે ઓર્ડર લઈને આવવાના. આ બધી આખી સ્ટ્રેટેજી તમને બનાવીને અમે આપતા હોઈએ છીએ. વેન યુ ગો ટુ ધ અધર કન્ટ્રી, તમે બીજી જ્યારે કન્ટ્રીમાં જાઓ, એને કઈ રીતે સ્ટ્રેટેજી પ્રમાણે જવાનું, કઈ કઈ સિટીમાં ફરવાનું, ત્યાં જઈને શું વાત કરવાની. જો તમારા માઇન્ડમાં બેરિયર હોય, મિથ્સ હોય, મને ઇંગ્લિશ નથી આવડતું, મને ફલાણી ઢીકણી ભાષા નથી આવડતી, એવું કશું જ નથી હોતું. બધામાં અમે તમારી જોડે રહેતા હોઈએ છીએ. તમે ઓર્ડર લઈને આવો, તમે એક્ઝિક્યુટ કરો અને છેકથી છેક સુધી અમે તમારી જોડે હોઈએ છીએ. તમારું ટ્રેડ અમે ચાલુ કરાવી દેતા હોઈએ છીએ. વાહ ભાઈ વાહ.
મિત્રો, જે લોકો એક્સપોર્ટનો બિઝનેસ કરવા માંગે છે અને ઘણી વખત એમને વિચાર્યું છે પણ ઊભા રહી ગયા છે, વિચાર્યું છે પણ ઊભા રહી ગયા છે, તો એમના માટે અસિતભાઈ છે એ 100% તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ સાથે તમારા બિઝનેસને ગ્રોથ કરવામાં ઘણી બધી હેલ્પ કરી શકે છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમના નંબર અને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, તો તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો. હવે અસિતભાઈ, મારો બીજો એક સવાલ છે કે અહીંયા આપણે કામ કરતા હોઈએ છીએ, પાર્ટીને આપણે પ્રોડક્ટ પહોંચાડી દીધી, એને પેમેન્ટનું કીધું કે ભાઈ 10 દિવસ પછી. હવે અહીંયા હોય ને તો બી ક્યારેક પેમેન્ટ ભૂલવાનું થાય છે. આવી સિચ્યુએશન અત્યારે માર્કેટની છે. તો હવે ત્યાં બીજા દેશમાં ક્યાં આપણે એને શોધવા માટે જવું, પેમેન્ટ ફસાણું અથવા તો આવી કોઈ શક્યતા રહે ખરી એક્સપોર્ટ બિઝનેસમાં? અત્યાર સુધીમાં ક્યારે એવું સાંભળ્યું છે કે પેમેન્ટ કોઈનું ફસાણું હોય અથવા તો પેમેન્ટ ન આવતું હોય આવું કંઈ? અને પેમેન્ટ ફસાય તો ગવર્મેન્ટ કઈ રીતે તમને સપોર્ટ કરે છે? બહુ જ સારો સવાલ પૂછ્યો, બહુ મહત્વનો સવાલ છે સાહેબ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ જેવો એકચ્યુઅલી સેફ બિઝનેસ કોઈ છે જ નહીં. સેફ બિઝનેસ? જી બિલકુલ, મારી નજરે તમે પૂછો તો જો તમારી પ્રોડક્ટ સારી છે, તમારી પાસે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી પણ તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી સારું છે, એક સારો તમારે ક્લીન સારો બિઝનેસ કરવો છે, તો તમે બાયરને ફેક્ટરી વિઝિટ માટે કે તમારી જગ્યાએ વિઝિટ માટે બોલાવી શકો છો. એવા બાયર્સને તમે લોકો એડવાન્સ પેમેન્ટ ઉપર બી કામ કરી શકો છો, કેમ કે તમે વેલ એસ્ટાબ્લિશ છો. યુ કેન શો હિમ, એ આવે છે, તમને જોવે છે અને એડવાન્સ પેમેન્ટ ઉપર કામ થતા જ હોય છે. મારા 95% કસ્ટમર્સ, હું પોતે પણ વર્ષોથી એડવાન્સ પેમેન્ટ ઉપર જ કામ કરું છું. જ્યારે ત્યારે હું બી આગળ પાસ ઓન કરતો હોઉં છું, ત્યારે રો મટીરિયલના પૈસા હું પહેલાં રિકવર કરી લેતા હોઉં છું. એટલે કોઈ બી મેન્યુફેક્ચરર કે જ્યાં બી હું કામ આપતો હોઉં છું, એ ફ્લક્ચ્યુએશનમાં આવીને મારી ડીલ બગાડે નહીં. હું મારી રીતે સેફ થઈ જતો હોઉં છું અને બેસ્ટ ક્વોલિટી મારા કસ્ટમરને પ્રોવાઈડ કરી શકું છું. બીજી વસ્તુ કે બેંક એલસી આવે છે, ઘણી બધી એવી રીતો છે જ્યાં બેંક આપણને સપોર્ટ કરતી હોય છે, વેરિફિકેશન્સ કરતી હોય છે. વેરિફિકેશન્સ, બાયરના વેરિફિકેશન્સ કરવાના અને ટ્રેડના વેરિફિકેશન્સ કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે. આ બધા રસ્તાઓ અને પ્રોપર વેથી જઈએ તો સેફેસ્ટ વે છે એક્સપોર્ટ બિઝનેસ કરો મારા હિસાબે. ત્રીજી વસ્તુ, ગવર્મેન્ટનું તમે જે પૂછ્યું, ગવર્મેન્ટ અત્યારે એક્સપોર્ટમાં પણ એટલો બધો સહાય કરે છે કે ગવર્મેન્ટ કોઈ જીએસટી લેતી નથી આની ઉપર. જીએસટી જે તમારી ઉપર લાગેલી છે એનું બી તમને રિફંડ આપી દેતી હોય છે. પ્લસ 0.5% થી લઈને 5% સુધીનો તમને વળતર આપતી હોય છે એક્સપોર્ટને પ્રમોટ કરવા માટે. કોઈ બી નાની વસ્તુમાં જો તમે અટવાઈ જાઓ તો ગવર્મેન્ટ તમારા પડખે ઊભી છે કે તમારા રૂપિયા કશેક માની લો ફસાઈ ગયા, માની લો કે તમે ગાઈડન્સ વગર બી કામ કરી લીધું ને ફસાઈ ગયા, ઇન 1% કેસમાં જો એવું થયું તો ગવર્મેન્ટ તમારા પડખે ઊભી છે અને એનો ચુકાદો લાવતી હોય છે તમારા વતે. ભલે થોડા ટાઈમ લાગતો હોય છે. અને તમારે જો વેરિફિકેશન કરવું હોય સામેના બાયરનું, તો આપણી ઘણી બધી વેબસાઇટ્સ છે, એની પર તમે ફ્રી સંશોધન કરી શકો છો અને જાતે જાણી શકો છો. ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ પ્રમોટ એક્સપોર્ટ બિઝનેસ, તો અત્યારે બધી બાજુથી તમને સહાય મળે છે. અમે સહાય કરવા બેઠા છીએ, સરકાર સહાય કરવા બેઠી છે, બીજું શું જોઈએ? બહુ સરસ મજાની. અને મને પણ આ જવાબ બહુ ગમ્યો કે ગવર્મેન્ટ તમારી બાજુમાં છે. લગભગ એકે બિઝનેસમાં ગવર્મેન્ટ બાજુમાં ન હોય પણ એક્સપોર્ટના બિઝનેસમાં તમારી સાથે છે. જી બિલકુલ, બિલકુલ, ડેફિનેટલી બહુ જ સારી વાત કરી તમે. વેરી ગુડ. સો અસિતભાઈ, મારે તમને એક બીજો સવાલ પૂછવો છે અને જે લગભગ અમારા બધા વ્યુઅર્સનો હશે કે ભાઈ મારી પાસે પ્રોડક્ટ તો નથી પણ મારે એક્સપોર્ટ કરવાના ડ્રીમ બહુ ઊંચા છે, મારે એક્સપોર્ટ કરવું જ છે એમ, બરાબર છે? તો જેની પાસે પ્રોડક્ટ નથી અને એને એક્સપોર્ટ ફિલ્ડમાં આવવું છે, તો એને તમે અથવા તો તમારી કંપની કઈ રીતે હેલ્પ કરશે, કઈ રીતે સપોર્ટ કરશે? ઓકે, જેની પાસે પ્રોડક્ટ્સ નથી એ લોકો માટે અમે 3 થી 4 પ્રોડક્ટ્સ રેડી કરી આપતા હોઈએ છીએ. ડિમાન્ડ પ્રમાણે સામે એ પ્રમાણેની કન્ટ્રી પણ રેડી કરી આપતા હોઈએ છીએ કે જ્યાં ગાડી આ કન્ટ્રીમાં આ પ્રોડક્ટ્સની ડિમાન્ડ છે અને એ પ્રમાણે એની પ્રોફાઇલિંગ કરી આપતા હોઈએ છીએ, એ પ્રમાણેની એની વેબસાઇટ તૈયાર કરી આપતા હોઈએ છીએ અને એ પ્રોસેસમાં એમને લાવીને એક એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરી દેતા હોઈએ. એને કહીએ છીએ અમે ડાયરેક્ટ એક્સપોર્ટ ટ્રેડ. એ ડાયરેક્ટ એક્સપોર્ટ ટ્રેડમાં જો આ ફિલ્ડમાં નવો બી હોય, એની પાસે કોઈ બી જાતની પ્રોડક્ટ્સ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે અમારા તરફથી પ્રોડક્ટ્સ તમને સજેસ્ટ કરતા હોઈએ છીએ અને કન્ટ્રીઝ તમને ફાઇનલાઇઝ કરીને આપતા હોઈએ છીએ. કેમ કે અત્યારનો સમય બી કેવો છે કે તમે કોઈ બી એક પ્રોડક્ટ ઉપર બી રિલાય નથી રહી શકતા. કન્ટ્રી, પ્રોડક્ટ્સ, આ બધું બદલાતું રહેતું હોય છે, સમય બદલાય છે એ પ્રમાણે અને જીઓપોલિટિકલ કન્ડિશન્સ જે પ્રમાણે બદલાય છે એ પ્રમાણે. સો જેની પાસે પ્રોડક્ટ છે એ લોકોને બી અમે સલાહ આપતા હોઈએ છીએ કે ભલે તમારી પાસે પ્રોડક્ટ છે, વી આર ગોઈંગ ટુ એડ યુ 2 કે 3 બીજી પ્રોડક્ટ્સ. તમને 2 કે 3 બીજી પ્રોડક્ટ્સ અમે બી એડ કરીને આપી દઈશું કે 1 કે 2 પ્રોડક્ટ ઉપર તમે નિર્ભર ના રહો અને બીજી પ્રોડક્ટ્સ ઉપર તમે કામ કરી શકો, બીજી કન્ટ્રીઝને બી તમે એક્સપ્લોર કરી શકો છો. ઓકે, બહુ સરસ રીતે કે જેની પાસે પ્રોડક્ટ નથી એમની બી તમે તમારી સાઈડથી પ્રોડક્ટ ડેવલપ કરીને સપોર્ટ કરો છો. અને એ લોકો માટે સપ્લાયર્સ, વેન્ડર્સ, આ બધાની જરૂર પડે.
એ બધો બી સપોર્ટ અમે કરી આપતા હોઈએ છીએ. વેન્ડર્સ જેમ કે એક્સપોર્ટ માટે થોડા સ્પેશિયલ વેન્ડર્સની જરૂર પડતી હોય છે, જેમ કે જે કન્ટ્રી પ્રમાણે સર્ટિફિકેશન્સ માંગે એ સર્ટિફિકેશન માટેના એવા સપ્લાયર્સની જરૂર, એવી લિસ્ટ હોવું જોઈએ, એ બધું અમે પ્રોવાઈડ કરી આપતા હોઈએ છીએ એ લોકોને. એટલે બધી રીતની ફેસિલિટેટ કરી આપતા હોઈએ છીએ. પ્રોડક્ટ છે તો પણ છે તો અમે બીજી એડ બી કરી આપીએ છીએ, અને બિલકુલ નથી તો પછી એક વેરાયટી બી આપતા હોઈએ છીએ, એમાંથી એ સિલેક્ટ કરીને બી કરી શકે છે. ઓકે, ગુડ. તમે વાત તો કરી કે ભાઈ પ્રોડક્ટ નથી એને બી તમે એક્સપોર્ટ કરતા કે એક્સપોર્ટમાં તમે હેલ્પ કરો છો, પણ મારો બીજો સવાલ એ છે કે માની લો કે કોઈને એક્સપોર્ટ કરતા શીખવું છે, બરાબર છે, કે જેને એક્સપોર્ટનો ઈ પણ નથી ખબર અને એને એક્સપોર્ટ કરતા શીખવું છે, તો એવા લોકોને તમે કઈ રીતે હેલ્પ કરો છો? જે લોકોને એક્સપોર્ટ કરતા શીખવું છે એ લોકો માટે તો બહુ જ સરસ અમે આયોજન કરેલું છે. અમારી પોતાની ઓફિસે બેસાડીને લાઈવ એક્સપોર્ટ બિઝનેસ ઉપર અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ, જે કદાચ ઇન્ડિયામાં કોઈ આપતું નથી. અમે અમારી ઓફિસે અમારી ટીમ, અમારા ગાઈડન્સની હેઠળ અમે એ લોકોને સ્કિલ પરફોર્મ કરાવતા હોઈએ છીએ કે તમે અમારે ત્યાં આવો, બેસો, જુઓ, અને એ રીતે 1 by 1 ટ્રેનિંગ કરાવતા હોઈએ છીએ. એમાં ઓફલાઈન ટ્રેનિંગ્સ બી ઘણી બધી હોય છે, ઓનલાઈન ટ્રેનિંગ્સ બી ઘણી બધી હોય છે. એને ટોટલી તૈયાર કરી દેતા હોઈએ છીએ, અને એ પછી એને તૈયાર કર્યા પછી બી એને જોબ કરવી હોય તો એક્સપોર્ટ કંપનીઝમાં અને એ બધી જગ્યાએ અમે જોબ ગેરંટી પણ આપતા હોઈએ છીએ. અત્યારે બેરોજગારી ખરેખર તો મારા હિસાબે છે નહીં, પણ સ્કિલ્ડ લોકોની કમી છે. અને અત્યારે અમે લોકો જે કામ કરીએ છીએ 150 કંપનીના ગ્રુપ્સમાં અમે કામ કરીએ છીએ. 150 કંપનીનું અમારું આખું ગ્રુપ છે. એમાં અમારે પોતાને એકબીજાને જ અત્યારે સ્કિલ્ડ લોકોની એટલી જરૂર હોય છે કે કદાચ મને લાગતું નથી કે મારે કશે બહાર બી એને તૈયાર કરીને મોકલવો પડશે. આ એબ્ઝોર્બ તો અમે જાતે જ કરી લઈશું. વાહ ભાઈ વાહ. કે ભાઈ જેને બિઝનેસ નથી કરવો અને કોઈને જોબ કરવી છે એક્સપોર્ટનું શીખા પછી, તો એને બી તમે સપોર્ટ કરો છો જોબ ફાઇન્ડિંગ કરવામાં. અને અમારું એક આખું મોટું ગ્રુપ છે જેને કહીએ છીએ અમે કેટીબી અંબિકા ગ્રુપ છે. 1987 થી કાર્યરત છે, અને અમારું કોલોબરેશન એની જોડે છે. એટલે લગભગ 35 થી 40 વર્ષ થવા આવ્યા છે. ક્લિયરિંગ હાઉસ એજન્ટનું એમનું કામ છે, અને બીજી બધી ઘણી સર્વિસીસનું એનું કામ છે. તો એક કોલોબરેશન સાથે એક ટીમ વર્કથી અમે કામ કરીએ છીએ, જેમાં એ લોકોની એક્સપર્ટીઝ છે, અમારી એક્સપર્ટીઝનો અનુભવ છે, અને અમારી જે આખી ટીમ છે એ ટેકનિકલી વેરી પરફેક્ટ અને વેરી સાઉન્ડ છે, જેમાં એકથી એક એક્સપર્ટ્સ ભરેલા છે. સોશિયલ મીડિયાના એક્સપર્ટ્સ આવી ગયા, પછી ડેટા એનાલિસિસના આવી ગયા, પછી મીડિયાને કઈ રીતે આપણે હેન્ડલ કરવું, સોશિયલ મીડિયાને કઈ રીતે હેન્ડલ કરવું, ઘણી બધી વસ્તુઓના જે એક્સપોર્ટમાં જોઈતું હોય છે બધી વસ્તુઓના આપણી પાસે એક્સપર્ટ્સની એક ટીમ છે જેની જોડે રહીને તમારે તૈયાર થવાનું છે અને તમારા બિઝનેસને આગળ લઈ જવાનું છે. બીજી વસ્તુ કહેવાની એ છે કે એક ટીમ વર્કમાં અમે લોકો કામ કરતા હોઈએ છીએ. એ ટીમ વર્કને સર્કલમાં જે કામ કરતા હોઈએ છીએ એમાં જેમ કે હું તમને કહું કે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ થઈ હતી, તો અમે બધા એક ગ્રુપમાં કામ કરવાવાળા લોકો, અમને લેટેસ્ટમાં શું ચાલી રહ્યું છે, જીઓ પોલિટિકલ કન્ડિશન છે, પહેલેથી ખબર પડી જતી હોય છે. એટલે અમારા જેટલા બી સર્કલના બિઝનેસ કરવાવાળા લોકો હતા એ લોકોએ પહેલેથી જ બાંગ્લાદેશમાં એમનું કામકાજ સ્ટોપ કરી દીધું હતું, અને અમારા લોકો એટલીસ્ટ પૂરતા હતા કે એ લોકોને એ દરમિયાનમાં કોઈ તકલીફ નથી પડી. કે એ પહેલાં બી ઘણી બધી આવી પરિસ્થિતિ બનેલી છે વર્લ્ડમાં, પણ એટલા અવેર રહેતા હોઈએ છીએ. આ એક એક્સપર્ટીઝ ટેકનિકલ લોકો જોડે જ્યારે આપણે જોડે રહેતા હોઈએ છીએ, એક્સપર્ટ જોડે રહેતા હોઈએ છીએ, એના આ બધો ફાયદો મળતો હોય છે. મતલબમાં તમે 17 વર્ષમાં બહુ ઊંડા ઉતરી ગયા છો એક્સપર્ટમાં, એવું માની શકીએ આપણે તમે. હા ભાઈ. સો હવે બીજો એક મારો બહુ અતિ મહત્વનો, દરેક બિઝનેસમેનને આ સવાલ લાગુ પડશે કે માર્કેટમાં કેમ છે, તો કે મંદી ચાલે છે, જ્યાં જુઓ ત્યાં મંદી છે, સેલિંગ નથી, આવું બધું. તો તમારા એક્સપોર્ટના બિઝનેસમાં આવું આવે ખરું કંઈ કે ભાઈ હમણાં મંદી ચાલે છે કે હમણાં કોરોના આવ્યો તો બધાના બિઝનેસ બંધ થઈ ગયા હતા, તો તમારા બિઝનેસને શું ઇફેક્ટ પડી હતી? અને આ જનરલી 2 મહિને 3 મહિના મંદીનો માહોલ આવે એમ, તો એક્સપોર્ટમાં આવે ખરો કે એમાં ના આવે? એક્સપોર્ટમાં ત્યારે જ અમે સલાહ આપતા હોઈએ છીએ કે એક પ્રોડક્ટ ઉપર રિલાય રહેવું નહીં, 2 થી 3 થી 4 પ્રોડક્ટની વેરાયટી કરતા હોઈએ છીએ કે આપણે એને એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી. અને એક્સપોર્ટના બિઝનેસમાં ગ્લોબલી ડિમાન્ડ ચાલુ ને ચાલુ જ હોય છે, એમાં કોઈ જાતની મંદી આવતી નથી. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કોરોનામાં, તો કોરોનામાં અમે એટલા બધા સેનેટાઇઝર્સ અને હેલ્થ પ્રોડક્ટ્સ મોકલેલા છે, ચેરિટીમાંય મોકલેલા છે અને પૈસા કમાવા બી મોકલેલા છે, કેમ કે વર્લ્ડમાં એટલી બધી ડિમાન્ડ હતી. પછી જ્યારે મોદી સાહેબે એને બેન કરી કાઢ્યા, થોડો ટાઈમ રોકાઈ રહ્યા, બેન ખુલ્યા પછી બી અમે એટલા બધા મોકલેલા છે. લોકોની ઘણા બધાની એમાં મેડિસિન્સની હેલ્પે થઈ છે, હેલ્થ પ્રોડક્ટ્સ બી ગયેલી છે. એટલે કોરોનામાં તો ઉલટાનો અમારો ધંધો વધી ગયો એમ કહીએ તોય ચાલે. રિસેશનની કોઈ દિવસ એક્સપોર્ટ બિઝનેસમાં ઇફેક્ટ નથી થતી હોતી, અને એક પ્રોડક્ટ પર કદાચ રિલાય રહો તો બની શકે છે. બાકી ગ્લોબલ ડિમાન્ડ ચાલુ ને ચાલુ જ હોય છે, એક નહીં તો બીજી કન્ટ્રીમાં, બીજી નહીં તો ત્રીજી કન્ટ્રીમાં.
એના માટે સતત આપણે અવેર રહેવું પડે છે કે અત્યારે દુનિયામાં શું ચાલી રહ્યું છે. સો અસિતભાઈ, મારે તમને એક બીજો સવાલ એ પૂછવો છે કે ભાઈ, તમે એક્સપોર્ટનો બિઝનેસ પોતાની રીતે તો બહુ સારી રીતે કરતા જ હતા, પણ તમે શા માટે આ સર્વિસીસ ચાલુ કરી કે ભાઈ તમે લોકોને હેલ્પ કરો, લોકોને એક્સપોર્ટ કરવા તરફ પ્રેરણા આપો, લોકોને તમે મોટિવેટ કરો કે ભાઈ તમે પણ એક્સપોર્ટ કરો એમ? તો આ પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે એમ અમારા વ્યુઅર્સને જણાવશો? ચોક્કસ. ખાસ તો ઉદ્દેશ અમારો સૌથી પહેલાં એ હતો કે જ્યારે અમે પોતે એક્સપોર્ટનો બિઝનેસ કરતા હતા એટલે અમે પોતે તો અમારા કામમાં બિઝી રહેતા હતા. ઇનર સર્કલના લોકોને મેં જોયું કે જે લોકોને નવું કામ ચાલુ કરવું હોય કે એક્ઝિસ્ટિંગ કામ જે લોકો કરતા હોય, ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ, ને જ્યારે એક્સપોર્ટ તરફ એ લોકો વળતા હોય ત્યારે ઘણી બધી લોભામણી ઓફરોમાં એ લોકો ફસાતા હોય છે. એ લોકોના રૂપિયા ચીટિંગ થતા હોય છે. જેમ કે કહેવાય નહીં, માફ કરજો, પણ દિલ્હી બાજુ ઘણા બધા લોકો એવી દુકાન ખોલીને બેઠા છે ત્યાં આગળ એ લોકો ખોટા વાયદા કરતા હોય છે ને લોકોને રિઝલ્ટ નથી આપતા. એટલે અમે પોતે, હું અને અમારું KTB અંબિકા ગ્રુપ, અમે લોકોએ બેસીને એમ વિચાર કર્યું કે એક સ્ટ્રેટેજી એવી નક્કી કરીએ કે જ્યાં આગળ કોઈને નવું એક્સપોર્ટ ચાલુ કરવું છે તો આપણે જ એને સર્વિસ પ્રોવાઈડ કરીએ. બરાબર. અને એ લોકો છેતરાતા રોકાઈ જાય. અને મોદી સાહેબનું જે સપનું છે, મેક્સિમમ એક્સપોર્ટર્સ આપણે તૈયાર કરીએ આપણા ઇન્ડિયામાંથી, આપણો માલ બહાર જાય, સારી ક્વોલિટીનો બહાર જાય અને લોકો સારી એક વેલ ગ્રૂમ્ડ રીતે આ બિઝનેસને કરી શકે. એના માટેનું આ ઇનિશિયેટ અમે લીધું અને એના તરફ અમે આગળ વધીએ છીએ. મારું કહેવાનું તો એ છે કે ઇન્ડિયામાં એક અસિત મહેતા કાફી નથી, બીજા બધા ઘણા અસિત મહેતા જોઈશે જે આ સર્વિસીસ વેચી શકે, બીજા એક્સપોર્ટર્સને તૈયાર કરી શકે. એના માટે સર્વિસીસ બી જો સેલ કરવી હોય તો એના માટે બી અમે ગાઈડન્સ પૂરેપૂરું પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એઝ અ બિઝનેસ તરીકે, એઝ એ પ્રોફેશન તરીકે બી તમે આને ચાલુ કરી શકો છો. આ કામને તમે આગળ વધારી શકો છો. લોકોની હેલ્પે થતી હોય છે. કહેવાય છે ને, સ્વાર્થ અને પરમાર્થ બેઉ જોડાયેલા છે એમાં, એટલે ચોક્કસથી કરી શકાય છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. કે ભાઈ બહુ સરસ રીતે તમે તમારો એક અલગ ગોલ સાથે કે ભાઈ પરમાર્થ તો છે જ, પણ સાથે સાથે પોતાનો સ્વાર્થ બી છે કે આપણે પણ આગળ વધીએ અને લોકોને પણ આગળ લઈ જઈએ. સો અસિતભાઈ, બહુ મજા આવી તમારી સાથે અને ઘણું બધું મને પણ શીખવા મળ્યું, જાણવા મળ્યું અને અમારા વ્યુઅર્સ છે એમને બી ઘણું બધું જાણવા મળ્યું. તો લાસ્ટમાં અમારા જે વ્યુઅર્સ છે ને કોઈ મેસેજ આપવો હોય તો તમે શું આપશો? યસ, મેસેજમાં તો બસ એક ગાયન છે, એના બહુ સારા શબ્દો છે, એનાથી હું પૂર્ણ વિરામ કરવા માગું છું આપણી આ સરસ ટોકને. साथी न समझ मुझे जिस पथ पे चला उस पथ पे मुझे आंचल तो बिछाने दे, साथी न समझ कोई बात नहीं मुझे साथ तो आने दे. વાહ વાહ. સો થેન્ક યુ વેરી મચ અશિતભાઈ, અમારા ધ મની માસ્ટરી શોમાં તમે આવ્યા અને તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો. અને જે કંઈ બી મિત્રો એક્સપોર્ટના બિઝનેસ સાથે જોડાવા માગે છે તો એમને નીચે મોબાઈલ નંબર અને એમનો લિંક આપેલી છે, એમનું એડ્રેસ આપેલું છે, તમે ચોક્કસથી એમની સાથે સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ અને થેન્ક યુ ફોર ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.